પાનોલી જેડીસીમાં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં કામદારનું ઊંઘમાં જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। કંપનીમાં કામ કરવા આવેલ 34 વર્ષીય કામદાર નાઇટ શિફ્ટમાં આવ્યા, વહેલી સવારે પ્લાન્ટના ફ્લોર પર ઊંઘી ગયા। સવારે ચા પીવા ઉઠાડ્યો તો આવું છું કહ્યા બાદ ઉઠ્યો જ નહીં। કામદાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો। પાનોલી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલ જે સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં મૂળ નસવાડી છોટાઉદેપુરના અને હાલ સંચાલી ગામ ખાતે રહેતા પ્રસન્નકુમાર રાઠવા ગત રાત્રિના નાઇટ શિફ્ટમાં આવ્યા હતા। જ્યાં રાત્રિના પ્રોડક્શન પ્લાન્ટમાં કામ કરી રાત્રિના 3.5 કલાકે પ્લાન્ટના ફ્લોર પર ઊંઘી ગયા હતા। જે બાદ સવારે 6.5 કલાકે સાથી કર્મચારી અશ્વિન વસાવાએ ચા પીવા ઉઠાડ્યો હતો, જે ઉઠ્યા બાદ આવું છું કહી પુનઃ સૂઈ ગયો હતો। જે સવારે 8 વાગ્યા સુધી ન આવતા તેને પ્લાન્ટમાં શોધવા ગયા હતા, જ્યાં સૂતેલી હાલતમાં જ જોવા મળ્યો હતો। જેને જગાડવાની કોશિશ કરતા તે જાગ્યો ન હોવા સાથે કોઈ પ્રત્યુત્તર પણ ન આપતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। આ ઘટના અંગે સાથી કર્મચારી અશ્વિન વસાવાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાણવાજોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવા છે। અમે બંને સિગ્મા લાઈફ સાયન્સમાં કામ કરીએ છીએ। સાંજે 3:30 વાગે ઊંઘવા જામ કરીને આરામ કરવાના એને મારા પર જમાઈ ગઈ। અમે બંને સાથે જ 3:30 જેવા આરામ કરવા ગયા। પછી સવારે 6:30 વાગે મેં જગાડ્યો, એ જાગ્યો બી। મને કે મેં આવું છું, તું ચા પી લે। તો મેં પછી જઈને ચા પી લીધી। પછી પાછી બૂમ મારી તો ત્યારે બી એણે એવું જ કીધું કે મેં આવું છું, તમે પી લો એમ। પછી 7 વાગ્યા એટલે હું ઘરે જવાનો હતો, એટલે હું ઘરે નીકળી ગયો। એટલે તમને કઈ રીતે ખબર પડી કે એક્સપાયર થઈ ગયા છે? એ તો જ્યારે હું મારા પર 9 વાગે મેં ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને, જે એના હાથે ગયા હતા, એ લોકો હાથે વાત કરતો હતો। એટલે પછી સાહેબે ફોન માંગ્યો એના પર, કે સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસન્નભાઈ આપણા હાથે હવે નથી।